ગતિએ ચાલતી કામગીરી આખરે 7 વર્ષ બાદ પૂર્ણ થઈ। સાબરકાંઠામાં 6 લેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો છે। હિંમતનગરથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાનો અંત આવ્યો છે, કારણ કે 7 વર્ષ બાદ સહકારી જીન વિસ્તારમાં આવેલ 6 લેન નેશનલ હાઈવેના ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેથી હાઈવેના ટ્રાફિકથી વાહન ચાલકોને મોટી રાહત મળશે। ઉપરાંત હડિયોલ, રણાસણ સહિતના 30 ગામને પણ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। હડિયોલથી સહકારી જીનથી હડિયોલ જતા આગળ 25 ગામડાને જોડતો માર્ગ હતો આ સહકારી જીન જંકશન, જે આજે ઓવરબ્રિજ ચાલુ થવાથી 25 ગામડાની સમસ્યા દૂર થઈ છે। ઉદયપુરથી અમદાવાદ જવાવાળા વ્હીકલોનો પણ શાંતિ થઈ ગઈ છે અને આ સમસ્યાનું નિરાકરણ આજે આવી ગયું છે। અત્યાર સુધી ઓવરબ્રિજ ચાલુ થવાથી એક જ કારણ છે કે ભાઈ એક્સિડન્ટ વારંવાર થતા તે અકસ્માતથી બચી જાય માણસો, પ્લસ સમસ્યા ટ્રાફિકની જે હતી એ 50% નિવૃત્ત થઈ ગઈ, કેમ કે એક કલાક ટ્રાફિકમાં ઊભું રહેવું પડતું હતું, એ ના ઊભું પડે, ડીઝલનો પેટ્રોલનો વ્યર્થ થતું હતું, એનાથી ટ્રાફિક બહુ થતી। આજુબાજુ દુકાનોવાળા બી રેલી કરતા હતા, પાણીની સમસ્યા હતી એ બી નિકલ થઈ ગયો અને વ્યવસ્થિત ટ્રાફિક સમસ્યા પૂરી થઈ ગઈ છે। સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયાએ કેન્દ્રીય પ્રધાનને ઓવરબ્રિજના 7 વર્ષથી અધૂરા નિર્માણ કાર્યને વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરી હતી। 31મી ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા અંગે સાંસદે ખાતરી આપી હતી, જે વચ્ચેને પૂરું કરીને ઓવરબ્રિજને લીલી ઝંડી આપી નાગરિકો માટે ખુલ્લો મુકાયો છે। ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલુ છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે, એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે।